આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં જાણીશું ચૈત્ર માસની અમાસ ક્યારે છે, આ દિવસની શરૂઆત કઈ રીતે કરવી, દાન શું કરવું અને પૂજા કોની તથા કઈ રીતે કરવી. આ વર્ષે ચૈત્ર મહિનાની અમાસ તિથિમાં ફેરફારને કારણે તારીખ 7 મે અને તારીખ 8 મે આ બંને દિવસ અમાસ રહેશે. તારીખ 7 મે 2024 પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવું. તારીખ 8 મે 2024 નદી સ્નાન તથા દાન પુણ્ય કરવું. આ અમાસને સતુવાઈ અમાસ પણ કહેવાય છે. દરેક અમાસ આમ તો પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે પિતૃઓની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. પિતૃઓને આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજનથી તૃપ્તિ મળે છે. આ દિવસે શનિદેવની જન્મતિથિ પણ છે. તેથી શનિદેવની પૂજા કરવાથી શનિ દોષમાં ઘટાડો થાય છે. સૌપ્રથમ આપણે અમાસની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તે જોઈ લઈએ. તો આ તિથિની શરૂઆત તારીખ 7 મે 2024ના રોજ સવારે 10:45 શરૂ થશે અને 8 મે 2024ના રોજ સવારે 8:45 સુધી રહેશે. અમાસના દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરવી. તે માટે આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો. આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો. અર્ધ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યને પીળા ફૂલો અર્પણ કરો. આ દિવસે ભગવાન શિવની પૂજા કરો. તે માટે શિવલિંગને ઠંડુ જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ બોલતા જાઓ. સાથે જ બિલ્વપત્ર, ધતુરો, પવિત્ર દોરો, ચોખા વગેરે ચડાવો. મીઠાઈ અર્પણ કરો. ધૂપ દીપ પ્રગટાવો. આરતી કરો. પૂજા કર્યા પછી પ્રસાદ વહેંચો અને જાતે પણ પ્રસાદ લો. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને યથાશક્તિ પ્રદક્ષિણા પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો. સાંજના સમયે દીવાનું દાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરો. પૂર્વજો માટે ધૂપ ધ્યાન ફક્ત બપોરના સમયે કરવામાં આવે છે. બપોરે ગાયના છાણા પ્રગટાવો અને તેમાં ગોળ અને ઘી નાખો. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યારબાદ દાન કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને જૂતા, ચપ્પલ, છત્રી વગેરેનું દાન કરવું. સાર્વજનિક સ્થાન પર પરબ રાખો અથવા માટલું અને પાણીનું દાન કરો. અબોલ પશુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા ખાસ કરો. કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો. કીડિયારું પૂરો. તાંબાના વાસણનું દાન પણ કરી શકો છો. આ દિવસે માંગલિક કાર્યો, શુભ કાર્યોની ખરીદી અને નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ નહીં. આમ આપણે આ વિડીયોમાં ચૈત્રી અમાસ વિશેની જાણકારી મેળવી. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આ વિડીયો આપ પ્રથમવાર જોઈ રહ્યા હોવ તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો, જેથી આવી માહિતી આપ સૌને તરત જ મળી જાય. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.